જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માતા બ્રહ્મચારિણીની કથા। આજ ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે, ત્યારે આપણે સૌ માતા બ્રહ્મચારિણીની આરાધના કરીએ અને તેની કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મય સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। માતાજીના 9 દુર્ગા સ્વરૂપ છે, તેમાંનું એક બ્રહ્મચારિણી સ્વરૂપ છે। બ્રહ્મચારિણી શબ્દ એટલે બ્રહ્મ અને ચારિણી શબ્દમાંથી બનેલો છે। બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર। આમ બ્રહ્મચારિણીનો અર્થ છે તપનું આચરણ કરનાર દેવી। માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે। દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ। માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે। દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્રો ધારણ કરે છે। માતાના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે। માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ। નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે। નવરાત્રીના બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ। બાજોટ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો। જો તમારી પાસે મા બ્રહ્મચારિણીનો ફોટો ન હોય તો તમે 9 દુર્ગાનો ફોટો મૂકી શકો છો। હવે દીપ, ધૂપ, અગરબત્તી કરો। માતાની ષોડશોપચાર પૂજા પણ કરો। માતાજીને પ્રસાદ, ભોગમાં મીઠાઈ અને ફળ અર્પણ કરો। અંતમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને મા બ્રહ્મચારિણીની આરતી કરો। માતા બ્રહ્મચારિણીની પૂજા કેમ કરવી જોઈએ? એવું માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, સાથે જ ભક્તમાં તપ, ધ્યાન કરવાની શક્તિ આવે છે। બ્રહ્મચારિણી માતાનો સ્ત્રોત પાઠ। તપશ્ચારિણી ત્વહિમ તાપત્રય નિવારણીમ બ્રહ્મરૂપ ધરા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ। શંકર પ્રિયા ત્વહિમ ભુક્તિ મુક્તિદાયિની શાંતિદા જ્ઞાનદા બ્રહ્મચારિણી પ્રમ્યામહમ। આ દિવસે માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। બ્રહ્મચારિણી દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મનિયંત્રણમાં વધારો થાય છે। જીવનમાં મુશ્કેલ સમયમાં પણ તેનું મન કર્તવ્યના માર્ગથી ભટકતું નથી। દેવી તેના સાધકોની ગંદકી, દુષ્કૃત્યો અને ખામીઓને દૂર કરે છે। દેવીની કૃપાથી પૂર્ણ પ્રાપ્તિ અને વિજય મળે છે। જે સાધકો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેઓ તપ, ત્યાગ, આત્મવિશ્વાસ, સંયમ અને સદગુણી હોય છે અને જીવનમાં તેઓએ જે નિશ્ચય કર્યું હોય છે તે પૂર્ણ કરે છે। આ દિવસે માતાજીને શું પ્રસાદ આપવો? માતા ભગવતીએ નવરાત્રીના બીજા દિવસે ખાંડ ચડાવવી જોઈએ। માતાને ખાંડ પસંદ છે। બ્રાહ્મણને દાનમાં ખાંડ આપવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આ કરીને મનુષ્ય દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે। બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ જ્યોતિર્મય છે। તે માતા દુર્ગાની 9 શક્તિઓમાંની બીજી શક્તિ છે। તેનું નામ તપશ્ચારિણી, અર્પણા અને ઉમા છે। તેમની પૂજા કરવાથી તમામ કાર્યો પૂરા થાય છે, અવરોધો દૂર થાય છે અને વિજય મળે છે। આ સિવાય તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે। બ્રહ્મચારિણી દેવીની પૂજા કરતી વખતે સૌપ્રથમ તમારા હાથમાં એક ફૂલ લો અને તેમનું ધ્યાન ધરો। આ પછી દેવીને પંચામૃત સ્નાન કરાવો। પછી વિવિધ પ્રકારના ફૂલો, અક્ષત, કુમકુમ, સિંદૂર અર્પણ કરો। દેવીને સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો। આ ઉપરાંત માતા દેવીને કમળના ફૂલો પણ ચડાવો અને આ મંત્રો સાથે પ્રાર્થના કરો। યા દેવી સર્વભૂતેષુ મા બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યૈ નમો નમઃ। અર્થાત, હે માતા બ્રહ્મચારિણી તરીકે પ્રખ્યાત અંબે, બધે બેઠેલા હું તમને ફરીવાર વંદન કરું છું। હું તમને ફરીવાર વંદન કરું છું। દધાના કર પદ્માભ્યામક્ષમાલા કમંડલુ દેવી પ્રસિદ્ધિતુ મયી બ્રહ્મચારિણ્યનુતમા। મહામાયા યોગ શક્તિ પરાંબિકા તરીકે જેમની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે, ત્યારે તંત્ર શાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞ, યાગ અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો ભક્તોનો અનુભવ છે। એટલે જ તો કહેવાયું છે કે હે જગત જનની દેવી, આપ આ બ્રહ્માંડને ધારણ કરવા વાળા છો। આપનાથી જગતનું સર્જન થાય છે, પાલન થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે। જિજ્ઞાસુઓ માતાના અપરંપાર મહિમાને જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિમાંથી મહાશક્તિનો મહિમા જાણવા પ્રયત્ન કરતા રહે છે।
માતા બ્રહ્મચારિણીની પૂજામાં માતાને ફૂલ, અક્ષત, રોલી, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે ઓમ એમ હ્રીમ ક્લીમ બ્રહ્મચારિણીએ નમઃ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. નવરાત્રીના બીજા દિવસનો રંગ પીળો રંગ. બીજા દિવસે તમે તમારા ઘરના મંદિરને પીળા પુષ્પોથી સજાવી શકો છો અને જો તમે ઈચ્છો તો પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરી શકો છો. હિન્દુ ધર્મમાં પીળો રંગ શિક્ષણ અને જ્ઞાનનો રંગ માનવામાં આવે છે. માં બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. બ્રહ્મચારિણી માં પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય અને સારું રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે. નવરાત્રીના બીજા દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. બ્રહ્મચારિણી માતાની પૌરાણિક કથા. બ્રહ્મચારિણી માતા પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા ઉગ્ર અને કઠિન તપ આરંભ્યું હતું. આ દુષ્કર તપને લીધે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણી તરીકે ઓળખાયા. બ્રહ્મચારિણી એટલે કે તપનાચારિણી, તપનું આચરણ કરનારા. 1000 વર્ષ સુધી તેમણે માત્ર ફળ અને મૂળ ખાઈને પસાર કર્યા. 100 વર્ષ કેવળ શાક ખાઈને પસાર કર્યા. કેટલાય સમય સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટો ભોગવ્યા. આ કઠિન તપસ્યા બાદ 3000 વર્ષ સુધી કેવળ જમીન ઉપર ખરી પડેલા બિલીપત્રો આરોગીને નિત્ય ભગવાન શિવજીની આરાધના કરતા રહ્યા. ત્યાર પછી તેમણે સૂકા બિલીપત્રો ખાવાનું છોડી દીધું. હજારો વર્ષ સુધી તેઓ નિર્જળ અને નિરાહાર રહીને તપ કરતા રહ્યા. હજારો વર્ષના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ નબળું પડી ગયું. તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ગયા. તેમણે તેમને આ કઠિન તપથી દૂર રહેવા માટે જણાવ્યું. તપસ્યા દરમિયાન તેઓએ પાંદડા, પર્ણ ખાવાનું પણ છોડી દેતા તેમનું નામ અપર્ણા પડ્યું હતું. તેમના તપને કારણે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. બધા દેવો, ઋષિઓ, મુનિઓ, સિદ્ધિજનો આદિ બ્રહ્મચારિણી દેવીના આ તપને અપૂર્વ પુણ્ય સમાન ગણીને તેમને પ્રશંસા કરવા લાગ્યા. છેવટે બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા જણાવ્યું કે હે દેવી, આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી. તમારા અલૌકિક કાર્યની પ્રશંસા સર્વત્ર થઈ રહી છે. તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. તમે ભગવાન શિવજીને અવશ્ય પતિ રૂપે પ્રાપ્ત કરી શકશો. માટે હવે તપ કરવાનું બંધ કરી પોતાના ઘરે હિમાલયને ત્યાં પાછા ફરો. તમારા પિતા તમને લઈ જશે. આમ ઉમાજીએ પોતાની ઉગ્ર તપશ્ચર્યા વડે ભગવાન શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય માતાજી, જય મા બ્રહ્મચારિણી.